ધોરણ 5 પર્યાવરણમાં ચોથો પાઠ આપણે પહોંચ્યા હતા. ચોથા પાઠનું નામ છે કેરીઓ બારે માસ. 5મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને પણ આ વિડીયો શેર કરજો, જેથી એ પણ તમારી જેમ ઘરે બેઠા 5મું ધોરણ ભણી શકે. 3 પાઠ થઈ ગયા છે, તમને આગળ વિડીયો પ્લેલિસ્ટમાં જ મળી જશે. જો આ ક્રિપલ છે, આનું નામ હર્ષ છે, આનું નામ રુચિ છે, બાજુમાં નામ લખેલા છે. બરાબર. હવે ત્રણેય જણા વાત કરે છે. ક્રિપલ શું કહે છે કે વાહ હર્ષ, તારા ટિફિનમાં તો પૂરણપૂરી છે. તમે પણ કેમ સ્કૂલમાં જાઓ તો એકબીજાના ટિફિન બોક્સ શેર કરતા હો, બરાબર. તો આ એમ કે છે ક્રિપલ કે વાહ હર્ષ, તારા ટિફિનમાં તો આજે પૂરણપૂરી છે. તો આ હર્ષ એમ કે છે કે ક્રિપલ, બટેટાનું શાક લાવી છો તું? તો આ રુચિ એમ કે છે મારી પાસે ભીંડા છે. ટૂંકમાં ત્રણેય પાસે અલગ અલગ નાસ્તો છે. ક્રિપલ કે છે અરે ક્રિપલ, મને લાગે છે, સોરી હર્ષ છે ને એ ક્રિપલને એમ કે છે ક્રિપલ, મને લાગે છે તારું બટેટાનું શાક તો બગડી ગયું છે. તો રુચિ કે છે તું ઈ ન ખાતી, તું બીમાર પડી જઈશ, લે તું આમાંથી થોડો ભીંડો લઈ લે. એકબીજા ટિફિન બોક્સ શેર કરે છે. હર્ષને કેવી રીતે ખબર પડી કે બટાટાનું શાક બગડી ગયું છે? એમાંથી કંઈ ગંધ આવતી હશે, અથવા તો એનો રંગ બદલાઈ ગયો હશે, બરાબર. તમે કોઈ ખોરાક ક્યારે બગડતો જોયો છે? તમને કેવી રીતે ખબર પડે કે બગડી ગયો છે? એટલે ટૂંકમાં ગંધ આવતી હોય અથવા તો એનો કલર ચેન્જ થઈ જતો હોય તો આપણને ખબર પડી જાય. ઉનાળામાં બહુ બધી વસ્તુ તરત બગડી જતી હોય છે, ખાસ કરીને શાકભાજી ને એવું બધું. રુચિએ ક્રિપલને બટેટાનું શાક ખાવાની ના પાડી. જો તેણે તે ખાઈ લીધું હોત તો શું થાત? તો કદાચ એ બીમાર પડી શકતી હોત, બરાબર. એટલે રુચિ એને ના પાડી. તમારા રસોડામાં જુઓ અને ખોરાકના નામ લખો કે જે 2-3 દિવસમાં બગડી શકે. એવી કઈ વસ્તુ છે કે જે 2-3 દિવસમાં બગડી જાય? તો અહીંયા તમે કોઈ પણ ભાજીના નામ લખી શકો કે કોઈ પણ ભાજી છે એ 2-3 દિવસથી વધારે તાજી ન રહે. પછી રીંગણા છે, ટમેટા છે, આ બધી વસ્તુ એવી છે કે જે તરત વહેલી બગડી જાય. 1 અઠવાડિયા સુધી રાખી શકાય એવું તો કે બટેટા છે, લસણ છે, ડુંગળી છે, એ લોકો બધા વધારે લઈને સ્ટોર કરતા હોય છે. જે 1 મહિના સુધી બગડે નહીં એવું એવા કયા ખોરાક છે? તો તમે કરિયાણું બધું જોતા હો, દાળ છે, ચોખા છે, એ વસ્તુ એવી છે કરિયાણા કે 1-1 મહિનો સુધી ના બગડે. શું તમારી યાદી બધી ઋતુમાં સરખી હશે? શું ફેરફાર હશે કે શિયાળામાં અમુક શાકભાજી, જેમ કે શિયાળામાં તમે ભાજી લો તો એ વધારે સમય સુધી તાજી રહે, બરાબર. જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે તમે એનું શું કરો છો? તો આપણે ફેંકી દઈએ છીએ. દાદીએ બ્રેડ પાછી આપી દીધી. હર્ષના દાદી બજારમાં બ્રેડ લેવા ગયા. જો આ બ્રેડનું પેકેટ દેખાય છે. દુકાનમાં ખૂબ જ ભીડ હતી. દુકાનદારે બ્રેડનું પેકેટ લીધું અને દાદીને આપ્યું. એમણે પેકેટને જોયું અને તરત જ પાછું આપી દીધું. હવે શું કામ પાછું આપી દીધું? કે એમાં એને વાંચ્યું હશે એક્સપાયરી ડેટ બ્રેડ ઉપર. કોઈ પણ વસ્તુ તમે ખાવાની લો એમાં તમારે સૌથી પહેલાં શું ચેક કરવાનું? તારીખ આપી લો. એક તો મેન્યુફેક્ચર ડેટ એટલે કે તે વસ્તુ ક્યારે બનાવવામાં આવી છે, અને બીજી એક્સપાયરી ડેટ એટલે કે ક્યાં સુધી તમે એનો ઉપયોગ કરી શકો છો. આ 2 તારીખ લખી હોય. ધારો કે તારીખ લખી હોય એ વહી ગઈ હોય તારીખ, તો તમારે એ વસ્તુ નહીં લેવાની. એક્સપાયરી ડેટ વહી ગઈ હોય તો. એટલે દાદીએ જોયું હશે અને એમાં એક્સપાયરી ડેટ હશે, આ વાપરવાની જે તારીખ છે વહી ગઈ હશે, એટલે પેકેટ પાછું આપી દીધું, બરાબર. 2-3 ખોરાકના પેકેટને જુઓ. પેકેટ ઉપર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ? મેં જેમ કીધું એમ, એની એક તો ક્યારે મેન્યુફેક્ચર થયું છે એની તારીખ લખેલી હોય ને બીજું એક્સપાયરી ડેટ લખેલી હોય. એ તમારે જોવાનું. ખોરાક કેવી રીતે બગડે છે? આખો વર્ગ આ પ્રયોગ કરી શકે છે. બ્રેડ અથવા રોટલીનો ટુકડો લેવાનો. જો અહીંયા બ્રેડ લીધેલી છે, એના પર થોડા પાણીના ટીપાં છાંટી દેવાના. પછી એને ડબ્બામાં બંધ કરી દેવાનું. જ્યાં સુધી તમને ફેરફાર જોવા ન મળે ત્યાં સુધી રોજ બ્રેડ અથવા રોટલી તમારે જોતું રહેવાનું. પાછો ડબ્બો બંધ કરી દેવાનો. પછી તમે જોશો કે શું ફેરફાર જોવા મળ્યા. જો આવું છે પાણી છાંટેલું. બ્રેડ અથવા રોટલીમાં શું ફેરફાર થયો? અડીને તમે જોયું તો શું ફેરફાર થયો? સૂંઘીને જોયું તેમાંથી થોડી ગંદી સ્મેલ આવવા માંડી હોય. બિલોરી કાચની મદદથી જોયું તો શું ફેરફાર થયો? રંગ બદલાણો કે ને બધું તમે અવલોકન કરી શકો. બ્રેડ ઉપર ફૂગ વળી ગઈ તમે જોયું હશે, બરાબર. આવું જ્યારે થાય ત્યારે નાના નાના સફેદ કલરના તાંતણા જેવું આમ દેખાય ને આપણે ફૂગ કહીએ છીએ, બરાબર. કોઈ ખોરાક ઝડપથી બગડે છે તો અમુક ખોરાક છે લાંબા સમય સુધી રહે છે. તો એવી ઋતુ ને પરિસ્થિતિની યાદી બનાવો કે જેમાં ખોરાક ઝડપથી બગડે. તો મેં જેમ કીધું એમ કે ઉનાળામાં ખોરાક છે ઝડપથી બગડે છે. નીચે કેટલાક ખોરાકના ઉદાહરણ આપેલા છે ને થોડી સાદી પદ્ધતિઓ આપી છે કે જેનાથી તે ખોરાક 1-2 દિવસ સારો રહી શકે. સાચા જોડકા જોડો. જેમ કે દૂધ છે તો દૂધને ક્યાં રાખવાનું હોય? જો
વાટકામાં મૂકો ને તે વાટકો પાણી ભરેલા વાસણમાં રાખો કે ભીનાશવાળા કાપડમાં વીંટાળીને રાખો કે ઉકાળું, તો દૂધને ઉકાળવાનું કે જેથી એ સારું રહે. તો એમાં દૂધની સામે શું આવશે? તો કે દૂધને ઉકાળવાનું, એટલે આ ઉકાળવાથી સારું રહે. ભાતને તો કે વાટકામાં મૂકો ને તે વાટકો પાણી ભરેલા વાસણમાં રાખો. પછી લીલા ધાણા તો કે એને ભીનાશવાળા કાપડમાં વીંટીને રાખો, તો લીલા ધાણા વધારે ટાઈમ સુધી ફ્રેશ રહે. ડુંગળી લસણને સૂકીને ખુલ્લી જગ્યામાં રાખવાના એટલે જલ્દી ખરાબ ન થાય. ભાત હોય તો એને વાટકામાં મૂકો અને વાટકો પાણી ભરેલા વાસણમાં રાખો એટલે ફ્રેશ રહે. બરાબર, તો આ રીતની પદ્ધતિ છે. ઉનાળાની મીજબાની કેરીના પાપડ તમે બધાએ પણ ખાધા હશે. જો અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે. બંને ભાઈઓ ઉનાળાની રજામાં આંબાવાડીમાં જાય ત્યારે આંબા કેરીઓથી ભરેલી હોય. તેઓની કાચી કેરીઓ મીઠા અને મરચાં સાથે પણ ખાવી ગમતી. અત્યારે તમને પણ મોઢામાં પાણી આવતું હશે કેરીનું નામ સાંભળીને. ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારથી રાંધતી હતી. તે ઘણા પ્રકારના અથાણાં પણ બનાવતી. અથાણાં છે કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા. 12 માસનું અથાણું ઘરે બનાવતા હોય ને કેરીનું. એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રએ પૂછ્યું, માં આપણી પાસે કેટલી બધી કેરીઓ છે, તો થોડેક કેરીના પાપડ બનાવ ને. એમના પિતાએ કહ્યું, કેરીના પાપડ બનાવવામાં 4 અઠવાડિયાની સખત મહેનત પડે. જો તમે બંને 4 અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરો તો આપણે બધા ભેગા થઈને કેરીના પાપડ બનાવીએ, એમ એના પિતાએ એને કહ્યું. તો બંને ભાઈઓ મદદ કરવા માટે માની ગયા. બીજા દિવસે બંને ભાઈ પિતા સાથે બજારમાં ગયા. તેઓ તાળના ઝાડના પાંદડાથી વણેલી ચટાઈ, નીલગીરીના ઝાડના થાંભલા, નાળિયેરની છાલમાંથી બનેલી દોરીઓ અને થોડો ગોળ ને ખાંડ લઈ આવ્યા. હવે જો આ કેરીના પાપડ બનાવે જો. કેરી તોડે છે, પછી કેરીનો પલ્પ એટલે કે રસ કાઢે છે ને આવી રીતે પાપડ બને છે. માએ પરસાળમાં તડકાવાળી જગ્યા શોધી. બંને ભાઈઓએ થાંભલાની મદદથી ઊંચો માંચડો બનાવ્યો અને તે ચટાઈ માંચડા પર ફેલાવી દીધી. બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ લીધી. તેમણે એ કેરીનો માવો કાઢી એક મોટા વાસણમાં લીધો. પછી તેમણે કેરીના માવામાંથી રેસા જુદા કરવા માટે તેને પાતળા સુતરાઉ કાપડની મદદથી ગાળ્યો. પછી અલ્પેશે ગોળ અને તેમાં ગાંઠ કે ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી હલાવ્યો. તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં ભેગા કર્યા. મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હલાવીને ભેગા કર્યા. માએ પછી તે માવો ચટાઈ ઉપર પાતળું થર કરી પાથર્યો અને પછી એને સૂર્યપ્રકાશમાં સુકાવા માટે રાખ્યો. સાંજે ધૂળ ન ઉડે એના માટે એના ઉપર સાડી ઢાંકી. બીજા દિવસે ફરી પાછો થોડો કેરીનો માવો લીધો. વળી એમાં ગોળ ને ખાંડ ઉમેરી પછી એવી જ રીતે પાછો પાથર્યો. બંને સાથે મળી અને ઘણા થર એકની ઉપર એક પાથર્યા. આગળના 4 અઠવાડિયા વરસાદ ન પડે એવી આશા. વરસાદ પડે તો શું થાય? બગડી જાય, કેમ કે એને તડકામાં રાખવાનું હોય. 4 અઠવાડિયા સુધી એમણે થર ઉપર થર કર્યા જ્યાં સુધી તે થર 4 સેન્ટીમીટર જેટલું જાડું ન થાય અને સોનેરી કેક જેવું લાગવા લાગ્યું. થોડા દિવસ પછી માએ કહ્યું કે કેરીના પાપડ તૈયાર છે, આપણે એને કાઢીને કાલે પછી આપણે એના કટકા કરી લેશું. બીજા દિવસે ચટાઈ માંચડા પરથી નીચે લાવવામાં આવી. કેરીના પાપડના ટુકડા કર્યા અને બંને ભાઈઓએ ચાખ્યા અને બંને ભાઈને ખાવાની ખૂબ મજા આવી ગઈ. મહેન્દ્રએ કહ્યું, વાહ કેટલું સ્વાદિષ્ટ, આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી. કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવીને તડકામાં શું કામ સૂકવવામાં આવ્યો? કેમ કે એમાંથી જે બધું ભીનાશવાળું હોય એ બધું સુકાઈ જાય. પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલાં પાકી કેરી કેમ પસંદ કરી? કેમ કે પાકી કેરીના પાપડ વધારે સારા બને છે. બંને ભાઈઓએ કેરીના પાપડ કેવી રીતે બનાવ્યા આગળ આખી પ્રોસેસ દેખાડી. બરાબર, તમારા ઘરમાં કઈ કઈ વસ્તુ કાચી ને પાકી કેરીમાંથી બનાવાય? તો કે અથાણું બનાવે તમારા મમ્મી, કાચી કેરીમાંથી સંભારો બનાવે. પછી પાકી કેરીમાંથી શું બને? તો કે રસ, જ્યુસ, પાપડ કેરીના. બરાબર, આ બધું કાચી કેરી ને પાકી કેરીમાંથી બનાવવામાં આવે. શું તમારા ઘરમાં કોઈ પ્રકારના અથાણાં બને છે? તો કયું બને? મેં જેમ કીધું કાચી કેરીનું અથાણું બને, આમળાનું અથાણું બને. કોઈ પણ એક પ્રકારનું અથાણું બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈએ તમારા મમ્મીને પૂછીને તમારે અહીંયા લખવાનું કે કેરીનું અથાણું છે તેમાં કઈ કઈ સામગ્રી જોશે. કેરી છે, અથાણાનો મસાલો છે, તેલ છે, બરાબર, એ બધું જોઈ. તમારા ઘરમાં આ વસ્તુ કેવી રીતે બને છે? પાપડ, ચટણી, વડી, સોસ, એ પછી તમે જે વેફર્સ કરો છો બટેટાની સિઝન હોય ત્યારે બટેટાની પતરી, બધું કઈ રીતે બને છે તમે જોતા હશો. ગાંધીધામથી વાપી ટ્રેનથી જતા 2 દિવસની મુસાફરી છે. જો તમારે એ મુસાફરી પર જવાનું હોય તો તમે શું લઈ જશો? તો આપણે બધા ગુજરાતીઓ થેપલા, અથાણું ને એવું લઈ જઈએ છીએ ને લાંબી મુસાફરી હોય ટ્રેનમાં. તો
જો સરસ મજાનો પાઠ હતો. હવે આપણે 5મો પાઠ ભણીશું, પણ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. એટલે નવા છે લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા આપણે ધોરણ 5 પર્યાવરણના 5મા પાઠમાં મળીશું છોકરાઓ. ત્યાં સુધી બાય બાય.